30 વર્ષ સુધી જો પ્રજાને કોઈ જાતના ભય વગર જીવવાનું હોય એના બદલે જે આપણે આ નીડર બનો અને લીડર બનો જે કહીએ છીએ તો લોકો ડર નીચે કેમ રહે છે, ભય નીચે કેમ જીવે? શેનો ભય, કયો ડર? તમે મને સમજાવો કે જે આપણી મહેરબાનીથી ગાંધીનગરમાં મજા કરે છે, ધારાસભ્ય હોય, પાર્લામેન્ટના એમપીઓ હોય, અધિકારીઓ હોય, સરકારી તંત્ર હોય, આખું સરકારી તંત્ર ફૂટી જાય. જે અધિકારીઓ પોલીસ ખાતું હોય, રેવન્યુ હોય, બીજું હોય, ત્રીજું હોય, મંત્રી એ પાર્ટીનો છે, તારો મંત્રી ન હોય. તારા મંત્રી તો મતદારો છે, આ પબ્લિક છે. એ પબ્લિકના પૈસાથી પોલીસને પગાર મળે, ડાક્ટરને પગાર મળે, તલાટીને પગાર મળે, મામલતદારને, ધારાસભ્યને, એમપીને આપણા રૂપિયાથી પગાર મળે છે અને આપણા મતથી સાહેબો થઈને બેઠા છે. એ સાહેબોથી આપણે ડરવાનું? આપણી બીક આ સાહેબ ખખડાવશે એટલે તારે ખખડાવવાના. તું માલિક છે.